જય સ્વામિનારાયણ મિત્રો, બધાને સવારના મારા જય સ્વામિનારાયણ. હવે આપણે પાછું અત્યારે વાન ભરી લઈ અને માલ લઈ આવ્યા છીએ. માલ બધું કાલે આપણે લેવા ગયા હતા એ બધું ભરી લઈ અને આપણું જે રોજિંદા કામ છે એ કામે ચડી જાય. બીજું કે રોજ તમે મારા વિડીયો જોવો છો અને જોતા રહેજો, તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આજે આપણે જવાનું છે માણેકવાડા. પહેલાં આપણે વાન ભરી લઈ પછી બીજું કામ કરીએ. હવે ચાલો, આજે આપણે ગરમા ગરમ પાત્રા ઘરે થઈ રહ્યા છે. પાત્રા બફાઈ ગયા છે, પાત્રા બફાય છે, ભાખરી તૈયાર થઈ ગઈ છે, કાંઈ કમ્પ્લીટ થઈ ગયો છે. આ બફાઈ ગયેલા એટલે આ વઘારની સામગ્રી બધી ડુંગળી, મરચાં, કોથમીર, મીઠો લીમડો. ચાલો મિત્રો, પાત્રા વઘારવાનો સમય થઈ ગયો. એમાં જો રાઈ જીરું આવી ગયા, નાખી દીધા, રાઈ ફૂટી ગઈ છે. હવે એમની અંદર મીઠો લીમડો, પછી મરચાં ને ડુંગળીનું કટિંગ ફર્સ્ટ ક્લાસ. હવે એને ઘડી હલાવો. પાત્રાની આરે તો ફર્સ્ટ ક્લાસ લાલ મરચાં પહેલાં મીઠું નાખીને તમારે જમાવા થાય. નમક, હિંગ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ને આ આપણે નાખ્યો મેગી મસાલો વઘારની અંદર, એટલે સ્વાદમાં અનેરો સ્વાદ આવે અને મજા આવે. હા, પાત્રા. ત્યાર પછી આ મસાલો છે પનીર ટીકાનો, એ પણ આપણે થોડો ગમે નાખ્યો. તો આ રીતે આપણે પાત્રા કમ્પ્લીટ થઈ ગયા. માથેથી આપણે નાખ્યા તલ, સફેદ તલ. સફેદ તલ નાખી પછી વાત છે. ચાલો, હવે આ રીતે હાથથી લઈ આપણે બધું વઘાર બધું હલાવી નાખ્યો, મિક્સ કરી નાખો અને થોડીક વાર હાલવા દે. તો મિત્રો, આ પાત્રા જોઈએ અને તમને એવું લાગવું જોઈએ ખરેખર ઘરે બનાવીને પાત્રા બહુ સ્વાદિષ્ટ થાય, મસ્ત થાય અને બજાર કરતાં સારા થાય અને આપણી નજર સામે સરસ મજાના.